ક્યાંક અન્યાય થતો હોય દેખાડે, ક્યાંક ભેદ દેખાડે. એટલે જ કહ્યું ને, અજ્ઞત્વમ પરવશ્યત્વમ વેદે ભેદાધિકમ તથા તથા પ્રાકૃત દેહત્વમ દેહ ત્યાગાધિકમ તથા. આ બધું દેખાડે, અજ્ઞાનપણું દેખાડે, સંકલ્પ નહીં કરવાનો. આ કેમ આવું દેખાડ્યું? મોટા પુરુષ હોય તેમને આટલી ખબર ન પડે? ઘણા દિવસથી ધામમાં લઈ જવાની પ્રાર્થના કરીએ છીએ તો લઈ તો જતા નથી. મોટા પુરુષ હશે કે નહીં હોય? મોટા પુરુષ તો આગળથી કહી દે ધામમાં લઈ જાય, પ્રાર્થના સાંભળે આપણી, તો કેમ સાંભળતા નથી? બહુ દિવસથી કે કરીએ છીએ તો કેમ ધામમાં નથી લઈ જતા? અસમર્થ છે એમ સમજ લે ને. પેલા બોલતો નથી, પેલું કીધું ને પેલા, આ નાખનારો કોળો નાખનારો તો ગાંડો, પણ કહેનારો કેવો એના જેવું. કેમ નથી લઈ જતા? અસમર્થ સમજ. બસ નુકસાન તને છે. એક જ વસ્તુ મુક્તની સ્થિતિ જેવી છે, ન પણ લઈ જાય. મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા અને રીબાતા હતા. મુક્તાનંદ સ્વામીના શિષ્ય ખૂબ હેરાન થતા હતા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ લઈ જાઓ ને દયાળુ. બિચારા રીબાઈ છે આ સંત. મહારાજ કે નથી લઈ જવા. મહારાજ રીબાઈ તમને દયા નથી આવતી? મહારાજ કે દયા આવે છે ને એટલે જ અમે નથી લઈ જતા. નથી લઈ જતા એ દયા? મહારાજ કે 4 જન્મ ધરવા પડે એવા છે. બોલો, હવે 4 જન્મની બદલે અમારે 4 વર્ષમાં પૂરું કરવું છે. તે 4 વર્ષ બોલો રીબા છે, 4 વર્ષમાં પતાવવું છે કે 4 જન્મ ધરાવવા છે? મહારાજ તો ભલે પતી જાય, પતાવી દો, પતાવી દો, અહીંયા પતાવી દો. હવે આ ખબર કોને પડે? આ કોને ખબર પડે? એમનો વિષય છે, એમાં સંકલ્પ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. અને સંકલ્પ કરીએ તો એ નાસ્તિક ભાવ છે. એની વિશે શંકા થાય, નાસ્તિક ભાવ છે. એના વચનમાં અવિશ્વાસ આવે, નાસ્તિક ભાવ છે. અરે એનું વચન હેઠું પડે, એનું વચન જો હેઠું પડે, હેઠું પડે એટલે સમજ્યા? વાર કરીએ, શંકા કરીએ, માનીએ નહીં, ન કરીએ, આ બધો નાસ્તિક ભાવ છે. મુક્ત જ સમજ્યા જ નથી. કોણ બોલે છે? આ કોણે આજ્ઞા કરી? કોણે કરી? મહારાજે. તો સત્સંગમાં એને આપણે કોનું માનીશું? કહો જોઈએ, કોનું માનીશું? મુક્તનું ના મનાય પણ મહારાજનું તો મનાય કે ના મનાય? તો કોની આજ્ઞા છે? આ કોણ કહેનાર છે? કારણ સત્સંગ છે. આ પ્રશ્ન પૂછવાની પાછળનો હેતુ જ એ હતો ને એ છે. આપણે પહેલા જ દિવસે ચોખવટ કરી હતી કે કારણ સત્સંગની સભામાં બાપાશ્રીની હાજરીમાં સદગુરુ જેવા હરિભક્તો સંતો બધા તે સમર્થ બેઠા છે. કારણ સત્સંગનો સમાજ છે ને એમાં આવો પ્રશ્ન પૂછવાની શી જરૂર? આ પ્રશ્ન તો નાસ્તિક ભાવનો પ્રશ્ન કાર્ય સત્સંગનો છે. કારણ સત્સંગમાં કેમ પૂછવાની જરૂર? કારણ સત્સંગનો જ પ્રશ્ન છે, કાર્ય સત્સંગનો છે જ નહીં. કારણ સત્સંગના સભ્યોમાં આટલી કચાશ પણ મહારાજને રહેવા દેવી નથી. એટલા માટે આ ઝીણો કંતાય છે અને એટલા માટે જ આ પ્રશ્ન કાઢ્યો છે. આપણે દ્રઢ કરવાનો આપણા જીવનમાં, રોજબરોજના જીવનમાં. એના રાજીપાના પાત્ર થવું હોય, એના જેવા થવું હોય તો મહારાજે ચોખ્ખું કહ્યું કે અમને જેવા જાણશો એવા થશો, અમારા મુક્તને જેવા જાણશો એવા થશો. એવું છે. હો, ક્યાં છે? ક્યાં છે કહેશો? હા, એમાં તો છે જ. વચનામૃતમાં ક્યાં છે કહેશો? પ્રથમનું 58મું. અમારા મુક્તને જેવા જાણશો એવા તમે થશો. અને પ્રથમનું 24મું. અમને જેવા જાણશો એવા તમે થશો.